તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે ભારતમાં જે 58માં ટાઈગર રિઝર્વ છે જેની જાહેરાત કરવામાં આવી છે, તો આ વિડીયોમાં આપણે ભારતના અગત્યના ટાઈગર રિઝર્વ અને ટાઈગર રિઝર્વ વિશેના અગત્યના પ્રશ્નો જોવાના છે। તો વિડીયોમાં શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે ટાઈગર વિશે વાત કરીએ। તો ટાઈગર વિશે મિત્રો જાણો છો કે તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે। આ ઉપરાંત તેનું વૈજ્ઞાનિક નામ પૂછવામાં આવે તો તે પેન્થેરા ટાઇગ્રીસ છે। તેમજ જો તમને વાઘ દિવસ ક્યારે આવે છે તેમ પૂછવામાં આવે તો વાઘ દિવસ 29 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે। તેમજ ભારતમાં કુલ ટાઈગર રિઝર્વ 58 આવેલા છે અને ભારતમાં કુલ વાઘની સંખ્યા પૂછવામાં આવે તો તે સંખ્યા 3167 છે। તેમજ ટાઈગર માટે જે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવી હતી તે 1973ના રોજ કરવામાં આવી હતી। હવે મિત્રો આપણે આ ટાઈગર રિઝર્વને રિલેટેડ અગત્યના MCQ પ્રશ્નો જોઈ લઈએ। હાલમાં માર્ચ 2025માં ભારતમાં કુલ કેટલા ટાઈગર રિઝર્વ છે? તો તેનો સાચો જવાબ આવશે 58। ત્યારબાદ માર્ચ 2025માં દેશના 58માં ટાઈગર રિઝર્વ તરીકે કયું જાહેર કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ રહેશે માધવ ટાઈગર રિઝર્વ, જે હાલ મધ્યપ્રદેશમાં આવેલું છે। ત્યારબાદ નીચેના વાઘના મોતોમાં ક્રિટિકલ ટાઈગર હેબિટેટ હેઠળ સૌથી વધુ વિસ્તાર કોની પાસે છે? તો જેનો જવાબ આવશે નાગાર્જુન સાગર શ્રીશૈલમ। ત્યારબાદનો પ્રશ્ન, કયું રાજ્ય ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય છે? તો તેનો જવાબ આવશે મધ્યપ્રદેશ। ત્યારબાદ 2023માં વાઘની તાજેતરની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા વાઘ છે? તો તેનો સાચો જવાબ આવશે 3167। ત્યારબાદ વિશ્વનો એકમાત્ર એવો દેશ કયો છે જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે? તો તેનો સાચો જવાબ આવશે ભારત। ત્યારબાદ ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો હતો? તો તેનો સાચો જવાબ આવશે 1 એપ્રિલ 1973ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ આવશે 29 જુલાઈના રોજ। ત્યારબાદ વિશ્વમાં કયા દેશમાં વાઘની સૌથી વધુ વસ્તી આવેલી છે? જેનો જવાબ આવશે ભારત। ત્યારબાદ પ્રોજેક્ટ ટાઈગર કયા પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? જેનો સાચો જવાબ આવશે ઇન્દિરા ગાંધી। ત્યારબાદ ભારતના કયા ટાઈગર રિઝર્વમાં સૌથી વધારે વાઘ છે? જેનો સાચો જવાબ આવશે જીમ કોર્બેટ। ત્યારબાદ ભારતનું સૌથી નાનું ટાઈગર રિઝર્વ કયું છે? તેનો જવાબ આવશે બોર ટાઈગર રિઝર્વ, જે હાલ મહારાષ્ટ્રમાં આવેલું છે। ત્યારબાદ ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયું છે? જેનો સાચો જવાબ આવશે નાગાર્જુન સાગર ટાઈગર રિઝર્વ। ત્યારબાદ ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ કયું છે? જેનો જવાબ આવશે જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ। તો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।